આજ તો કુકીબેન ને આપણા ઉપર બહુ પ્રેમ ઉભરાઈ ગયો. તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે જો ઘરે આપણે સૌથી પહેલા તો ઉઠી અને કરવા બેસી ગયા હતા નાસ્તો, અને આયા જો બિસ્કિટ હતા તોય ના પકાય. એનીવે પછી આપણે નાઈ ધોઈને થઈ ગયા હતા એકદમ રેડી, અને પછી રેડી થઈને આપણે જવાનું હતું કેશોદ, ને કેશોદ જવા આપણે જેવા જ ઘરની બહાર નીકળ્યા એવા જો કુકીબેન આવી ગયા હતા, એટલે પછી એને થોડીક વાર વાલી કરી અને આપણે નીકળી ગયા સીધા કેશોદ જવા. કેશોદ પહોંચ્યા ત્યાં તો જો આપણી ગાડી તેરસી થઈ ગઈ હતી, એટલે પછી એને થોડુંક પેટ્રોલ પાઈ અને આપણે વયા ગયા હતા સીધા હોસ્પિટલે. આ ગતનું ગળામાં આપણે કંઈક ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે ને મળતું નથી, એટલે આપણે દવાખાને આવવું પડ્યું. દવાખાનેથી જો પછી દવા બવા લઈને આપણે આવી ગયા સીધા ઘરે. ઘરે આવીને જોયું તા મમ્મી આ કરતા હતા રસોઈ. બાઈને જોઈ લે ને પછી રસોઈ કરવા માંડશે હો ને? કેમ તે આ રસોઈ કરવા માંડ એમ છોકરો છો? તારા છોકરાનું કરીને પછી ગામના છોકરાનું કરજે. મારા છોકરો તો વાયડો છે. ને ત્યાં જેટલામાં જો આવી ગયો તો શાકભાજી વાળો, એટલે પછી આજે તો શાકભાજી વાળાને મૂકીને આપણે છોકરાની અણી કાઢી દીધી હતી. તારું નામ શું છે? અને પછી જેવો જ શાકભાજી વાળો ગયો એવા આવી ગયા હતા કુકીબેન ને પુરાભાઈ. બપોરે જમવાનું ટાણું થાય એટલે એ પૂગી જ જાય. પછી તો જો જમવાનું થઈ ગયું હતું એટલે એને પણ જમાડી દીધું, અને પછી આપણે પણ જમવાનું બની ગયું હતું એટલે આપણે જમી અને પછી જો આ ડોક્ટરે દવાના કોથરા આપ્યા હતા, એટલે એ દવા પી અને આપણે વયા ગયા હતા સુવા. પણ સુવા જાય એ પેલા મમ્મીએ કીધું હતું કે અહીંયા આપણે માળિયામાંથી કઈક એને ઉતારી દેવાનું છે, એટલે આપણે એને થોડીક હેલ્પ કરી દીધી. અને પછી ઉઠીને જોયું તો અહીંયા જો મમ્મી કરતા હતા નાસ્તો. તો એ હતી એવી ને એવી જ લાગશું. પડીકા જ ખાવાનું. ઈ ભલે પડીકા ખાય પણ આપણે તો ઘરનો જ નાસ્તો કરવાનો, એટલે આપણે ખાઈ લીધી ધાણી. અને પછી જો અહીંયા આવી ગયા હતા ટ્યુશન વાળા, એટલે જો આપણે બેસી ગયા હતા ટ્યુશન લેવા. ત્યાં લાય તાર પેપર. કેટલા આવ્યા? 25. વાહ. આ કોનું છે? તારે 25. વેરી ગુડ. કેમ બાકી આપણે ભણાવ્યું હોય ને એટલે 25 માંથી 25 જ આવે. એનીવે પછી અહીં જો મમ્મીએ સુધારી લીધી હતી ભગવાનની પ્રસાદી, અને પછી જો આપણે જવાનું થઈ ગયું હતું પાછું કેશોદ. અને જો બહાર નીકળો ત્યાં આવો મસ્તનો વ્યૂ હતો, એટલે મને થયું કે લાઈ કેપ્ચર કરી લો. અને પછી આપણે જો પહોંચી ગયા કેશોદ, અને કેશોદ જો આજે તો આપણે ખાઈ લીધા હતા ખાવસા, આલુ પૂરી અને ગ્રીલ પફ. આ હમણાં કેશોદમાં નવું કંઈક ખુલ્લું છે, એટલે આપણે એમ થયું કે હાલો ટ્રાય કરતા આવીએ, એટલે આપણે વયા ગયા હતા ત્યાં ખાવા. અને પછી ત્યાંથી ઘરે આવ્યા હતા. ઘરે આવીને આપણે સરપ્રાઈઝ મળી ગયું હતું. મમ્મીએ બનાવ્યા હતા ગપગોલા. આ શું બને છે મમ્મી? એટલે પછી બહારથી ખાઈને આવ્યા ને ઘરે આવીને ના પાડીએ એટલે મેળ ના આવે, એટલે પછી જો આપણે થોડુંક ભાવે એટલું ખાઈને પછી આપણે વયા ગયા હતા સુવા. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.